નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નો વિષય ભૂગોળ જેનો પાઠ 6 છે, જેનું નામ છે ખડકો, ખનિજો અને જમીન. આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર ખડકો અને ખનિજો વિશેની માહિતી મેળવી. આજે આપણે જમીન વિશેની સમજૂતી મેળવીશું કે જે જમીન છે, જેના પર આપણે વસવાટ કરીએ છીએ, એનું નિર્માણ કેવી રીતે થયું એ જોઈએ. તો ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે ને આ ખડકકણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી તે જમીન બને છે. કે જે ખડક છે પૃથ્વી પર રહેલા, એ જ્યારે ખુલ્લા રહે તો એની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ હોય, તાપમાન હોય, હિમ એટલે કે જે બરફ છે એ, અને વરસાદ, આ બધી વસ્તુઓ ભેગી થાય એટલે શું થાય તો કે ખડકનો ભૂકો બની જાય. અને આ ખડકનો ભૂકો બને એટલે એના ખડક કણ બને અને આ ખડક કણની અંદર જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે તો શું થઈ જાય છે? એ જમીન બની જાય છે. અહીંયા તમને જમીન નિર્માણની એક ક્રિયા બતાવી છે કે ખડકોનું ખવાણ બનતા, જે ખડક છે એનું ખવાણ થવાથી એ જમીન બને છે. જેમ કે આબોહવા છે, જૈવિક દ્રવ્યો છે, ખનિજ દ્રવ્યો છે, એ બધી વસ્તુઓ ભેગી થાય, એ ખડકના કણ બને અને એ ખડક કણમાંથી એ જમીન બને છે. કે વિવિધ પ્રકારની વનસ્પતિ કે પ્રાણીજ અવશેષો છે એ સડી જવાથી પણ જમીનનું નિર્માણ થાય છે. એટલે તડકો, તાડ, તાપ આ બધી જ વસ્તુઓ ભેગી થાય અને એની આ ખડક કણો પર અસર થતાં જમીન બનતી હોય છે. એમાં જોઈએ આપણે કે આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલ અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો. જમીન એટલે શું? તો કે પૃથ્વી ઉપર જે આબોહવા છે, આપણી આબોહવા છે જે ઠંડી હોય, ગરમી હોય, તો એ આબોહવાની અસર હોય એના પરિણામે જે તળ ખડકો છે એ ખવાઈ જાય છે. એનું ખવાણ થાય એટલે જે ખનિજ દ્રવ્ય છે અને કેટલાક વનસ્પતિ અને પ્રાણી, જે વનસ્પતિ અને પ્રાણી મૃત્યુ પામ્યા હોય એના કેટલાક અવશેષો જે આપણે જમીનમાં દાટી દઈએ છીએ, એ સડવાથી કેટલાક જૈવિક દ્રવ્યો તૈયાર થાય છે અને આવા અસંગઠિત પદાર્થના એક પાતળું સ્તર બને છે અને આપણે જમીન કહીએ છીએ. આ જમીનની વ્યાખ્યા તમને પરીક્ષામાં વિભાગ બીમાં પૂછી શકાય. તમને એવો પણ સવાલ પૂછાય કે જમીનના કેટલા લક્ષણો છે? તો જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો છે. એની અંદર પહેલું લક્ષણ છે રંગ, બીજું કણ રચના, ત્રીજું કણોની ગોઠવણી અને ચોથું છે સ્તર રચના. આ 4 પ્રકારના આધારે, ભૌતિક લક્ષણોના આધારે આપણે જમીનને ઓળખી શકીએ છીએ. રંગ એ જમીનનું મહત્વનું લક્ષણ છે, કારણ કે દરેક જગ્યાએ જમીનનો રંગ જે છે એ અલગ અલગ હોવાનો. બધી જગ્યાએ સરખી જમીન પણ હોતી નથી. ખનિજ દ્રવ્ય અને તથા ઉત્પત્તિની પ્રક્રિયા પ્રમાણે તેનો રંગ બદલાય છે. કે દરેક જમીન છે એની અંદરના ખનિજ તત્વ અને એની જે ઉત્પત્તિ જે રીતે થઈ હોય એની પ્રક્રિયા પ્રમાણે દરેક જમીનનો રંગ બદલાતો હોય. ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્ય વધુ હોય. જૈવિક દ્રવ્ય એટલે કયા દ્રવ્યો? તો કે જે વનસ્પતિ અને પ્રાણીના અવશેષો સડી ગયા હોય ને, એ બધા જૈવિક દ્રવ્યો છે. જેમ કે આપણે કોઈ મૃત્યુ પામીએ તો એને આપણે દાટી દઈએ છીએ જમીનની અંદર, કોઈ પ્રાણી છે તો એને દાટીએ છીએ, તો એ બધા સડી જવાથી એક જૈવિક દ્રવ્ય તૈયાર થાય છે. તો એ ઘેરા રંગની માટીની અંદર આવા જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય. જ્યારે રાતા, પીળા કે બદામી રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. જમીનનો રંગ પણ અલગ અલગ હોય છે. ખ્યાલ છે ને તમને કે કોઈ રાતી જમીન હોય, કોઈ પીળી જમીન હોય, કોઈ બદામી રંગની જમીન હોય. તો આ પ્રકારની જમીનની અંદર લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે. અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં રેતી, માટીનું પ્રમાણ અલગ અલગ હોય છે.
કે દરેક જમીન અલગ અલગ પ્રકારની હોય તો એની અંદર રેતીનું પ્રમાણ વધારે હોય ઓછું હોય, માટીનું પ્રમાણ વધારે હોય કે ઓછું હોય. તમને ખ્યાલ હશે કે જે કાળી જમીન છે એની ફળદ્રુપતા વધારે હોય, જ્યારે કેટલીક જમીન છે એ રેતાળ હોય છે તો એમાં રેતીનું પ્રમાણ વધારે હોય. ક્યાંક રેતીના કણોનું કદ મોટું હોય, ક્યાંક રેતીના કણોનું કદ નાનું પણ હોય. જેમ કે તમે રણ વિસ્તારમાં એમ જાઓ તો ત્યાં તમને ઝીણી રેતી જોવા મળે. જેમ દરિયા કિનારે જાઓ તો ત્યાં એ પ્રકારની રેતી હોય. અને જે માટી છે એના કણોનું કદ નાનું જોવા મળે છે. એ માટી છે એના સૂક્ષ્મ કણો હોય, તેથી તે જમીનમાં ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતા એનામાં વધારે રહેલી છે. કે માટી છે એની અંદર તમે પાણી નાખો તો એ પાણી છે એ સંગ્રહ કરી લે છે. ભેજનો સંગ્રહ કરવાની શક્તિ માટીમાં વધારે હોય છે, એના કણ સૂક્ષ્મ હોય છે માટે. અને રેતીમાં તમે નાખો તો એ પાણી તો સરકી જાય છે, કારણ કે એમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોતી નથી. અને તેમાં વધુ ફળદ્રુપતા જોવા મળે છે. ફળદ્રુપતા શેમાં વધારે જોવા મળે છે તો કે માટીમાં, જે બધી પોચી જમીન હોય છે એમાં. જ્યારે રેતીની અંદર ફળદ્રુપતા જોવા મળતી નથી. આપણે રેતીમાં કોઈ છોડ ઉગાવી શકીએ છીએ? નહીં ને, કારણ કે એમાં ફળદ્રુપતા જ ન હોય તો છોડ ઉગી શકે નહીં. જ્યારે માટીની અંદર તમે કોઈ બીજ વાવો તો એમાંથી કોઈ છોડ ઉગી શકે છે. જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે. પૃથ્વી ઉપર જે જમીન છે એના કણો છે એ પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા હોય, તેથી જમીનની કણ ગોઠવણી રચાય છે. આ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે, કે જમીન કેટલી છિદ્રાળુ છે, કે એના કણ વધારે નજીક નજીક છે કે દૂર દૂર છે. કેટલીક જગ્યાએ પોચી જમીન હોય, કેટલીક જગ્યાએ સશક નક્કર જમીન હોય. આમ વિશિષ્ટ ગોઠવણી કે રચનાથી જમીનની અંદર હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશ પામે છે. કે જો જમીનની અંદર છિદ્રાળુતા હોય, એની અલગ અલગ ગોઠવણી હોય તો એની અંદર જમીનની અંદર હવા, પાણી એ વનસ્પતિના જે મૂળ છે એ સહેલાઈથી પ્રવેશી શકે છે. જમીન સ્તરો ઉપર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધીમાં જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે. કે જમીન હોય, આપણે એમાં એક કાપ મૂકીએ વચ્ચેથી તો જમીનના જે સ્તર છે એના અલગ અલગ પડ છે એ આપણે જોઈ શકીએ ઉપરથી નીચે સુધી. તેને શું કહેવાય? જમીનનું પાર્શ્વચિત્ર. જમીનની આ પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી અને તેમના રંગ વગેરેમાં વિભિન્નતા વર્તાઈ આવે છે. કે આપણે જમીનને એક ઊભો ચીરો કે ઊભો કાપ કરીને જોઈએ તો કે જમીનની અંદર કેટલા પડ, કેટલા સ્તર આવેલા છે આપણે જોઈ શકીએ. એને કહેવાય જમીનનું પાર્શ્વચિત્ર. તો આ પાર્શ્વચિત્ર આપણે જમીનનું જોઈએ ને, એની અંદર જમીનની કણ રચના, એના કણની ગોઠવણી, જમીનનો રંગ, આ દરેક બાબતને જોઈ શકીએ. આ જમીન સ્તરોને પાર્શ્વચિત્ર A સ્તર, B સ્તર, C સ્તર અને D સ્તર એવા નામ આપ્યા છે. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, બાજુની આકૃતિમાં આ છે એ વૃક્ષ છે. વૃક્ષ છે એ ક્યાં આગળ છે તો કે જમીનની અંદર. હવે જમીનની અંદર છે એ કયા સ્તરમાં છે? A સ્તરમાં. આ A સ્તર શેનું બનેલું છે તો કે જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું પ્રથમ સ્તર. કારણ કે ત્યાં માટીના કણ કેવા હશે? નાના નાના. એ જમીન કેવી હશે તો કે વધુ માટીવાળી અને પોચી, કે જ્યાં આગળ પાણી, હવા વગેરે વસ્તુઓ અવર જવર થઈ શકે. ત્યારબાદ ઉપર માટી હોય, પછી આપણે જેમ એને વધુ ખોદીએ ને એટલે શું થાય તો કે એની અંદરથી રેતી અને માટી એ બંને નીકળે, જેને કહેવાય ઉપસ્તર. એ કયું સ્તર છે? B સ્તર. પછી ત્રીજું એનું જે સ્તર છે એ કયું છે તો કે C સ્તર. કે પહેલાં માટી હોય, પછી થોડી પાછી એમાં રેતી અને માટી ભેગી આવે, ત્યારબાદ તમે અંદર વધુ ખોદો, જમીનને વધુ આપણે ઊંડે સુધી ખોદીએ તો C સ્તર આવે. આ C સ્તરની અંદર શું હોય? અક્ષયિત સ્તર. એની અંદર નાના કાંકરા હોય અને ખડક હોય. આવા નાના નાના પથ્થર હોય, માટી હોય અને કેટલાક એવા ખડકો હોય. અને એનાથી પણ આપણે વધારે જો જમીનને ખોદકામ કરીએ તો એ D સ્તર કહેવાય. અને એની અંદર શું હોય છે? તળ ખડકો. વિદ્યાર્થી મિત્રો,
તમે તમારા ઘરે પણ ક્યારેક આવું કંઈ જમીનનું ખોદકામ કર્યું હશે તો શરૂઆતમાં માટી નીકળે છે, ત્યારબાદ એ રેતી અને માટી બે ભેગા હોય છે, ત્યારબાદ નાના નાના પથ્થર એટલે કે કાંકરા હોય છે, કેટલાક ખડકો નીકળે છે અને એનાથી પણ વધુ ઊંડાઈ ખોદીએ તો આપણને તળખડકો જોવા મળે છે. તો આ રીતે પાર્શ્વચિત્ર આપણે ઉપરથી જોઈએ તો જમીનની અંદરના આવા અલગ અલગ પડ, અલગ અલગ સ્તર જે ABCD નામ આપ્યા છે એવા આપણને જોવા મળતા હોય છે, કે જેના આધારે આપણે જમીનની અંદર શું રહેલું છે એ જાણી શકીએ. અહીં જોઈએ કે સૌથી ઉપરના એ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. જમીનના કણો માટી હોવાથી એના કણો કેવા હશે? સૂક્ષ્મ એટલે કે નાના નાના. આ સ્તરની અંદર જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય, એટલે તો ત્યાં વનસ્પતિના ઉપરના જે જમીનના ઉપરના ભાગમાં જ વનસ્પતિ ઝડપથી ઉગે છે, તેમજ જૈવિક દ્રવ્યો પણ ત્યાં વધારે હોય અને ફળદ્રુપતાનું પ્રમાણ પણ વધારે હોય. એટલે જમીનની અંદરની જે નાના નાના સૂક્ષ્મજીવો છે એ પણ ત્યાં વધુ વિકસે છે. પછી આવે છે બી સ્તર. આ બી સ્તર માટીની પછી હોય એટલે એની અંદર રેતી પણ ભળેલી હોય. ત્યાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે. આ સ્તરની અંદર જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે? અલ્પ એટલે કે ઓછું. તેને બીજા નામે ઉપસ્તર તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ ત્રીજું પડ છે એ સી સ્તર છે. એની અંદર કાંકરા, નાના ખડક ટુકડા અને મોટા જમીન કણો પણ હોય છે. સામાન્યપણે આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે, કે એની અંદરની ફળદ્રુપતા જે છે જમીનના વધુ ઊંડાઈએ વધારે ફળદ્રુપતા હોતી નથી. ફળદ્રુપતા ઉપરના એ સ્તરમાં જ હોય છે. અને સૌથી નીચેનું સ્તર છે ડી સ્તર છે, અને આ સ્તર તળ ખડકોનું બનેલું છે, કે તેની અંદર ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી, કે જે આ સી સ્તર છે અને ડી સ્તર છે એને આપણે જમીન કહી શકતા નથી. એ તો પૃથ્વીનું પેટાળ છે, તળિયામાં આવે છે. એ જ સ્તર જે છે કે જેમાં માટી કણો આવેલા છે અને ફળદ્રુપતા વધારે છે તો એ જમીનની અંદર સમાવેશ થાય છે. જ્યારે બી સ્તર છે એની અંદર થોડી ફળદ્રુપતા ઓછી રહે છે, એટલે એ અને બી જે સ્તર છે એનો જમીનમાં સમાવેશ થાય છે. હવે પછીનું જોઈએ જમીનના પ્રકારો. કે જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય બે વિભાગ પાડી શકાય. પહેલું છે સ્વસ્થાનીય જમીન અને બીજું છે સ્થળાંતરિત જમીન. એટલે કે એક પોતાની અને બીજી આપણે જે સ્થળાંતર કરીએ છીએ એવી જમીન. કે તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે એવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. કે જે તળ ખડકો છે એ ખવાઈ જતાં એકવાર જમીન બન્યા પછી એ પોતાના સ્થાને જ રહે છે, ટકી રહે છે, એને કહેવાય સ્વસ્થાનીય જમીન. વન પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે, કે જે જંગલ વિસ્તાર છે ત્યાંની જે જમીન છે એના એક જ સ્થાન પર ટકી રહે છે. જ્યારે હિમ નદી, પવન જેવા ગતિશીલ બળના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાંપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ થાય તેને જમીન કેવી કહેવાય? તો કે સ્થળાંતરિત જમીન. કે જ્યારે બહુ વધારે પવન ફૂંકાયો હોય, વાવાઝોડું હોય, કોઈ નદીના પાણીની સાથે કેટલોક પ્રવાહ વહી જતો હોય, વધારે પવન હોય તો એના લીધે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલાક જે જમીનના કણો છે એ નદી કે હિમનદી કે પવન જેવા બળને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ખડકબોજ કે કેટલોક એવો કાંપ જાય અને પથરાઈ જાય અને ત્યાં નવી એક જમીનનું નિર્માણ થાય, એને સ્થળાંતરિત જમીન કહેવાય. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને નિર્માણ પામે છે. આ પ્રકારની જમીનમાં ફળદ્રુપતા હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટી કણો વધુ પ્રમાણમાં હોય છે. જેમ કે એક નદી છે એ નદીના પ્રવાહના ભેગી જે બધા કણો છે, માટી છે, એ બધું સાથે વહેતી લઈ જતી હોય. હવે નદીનું પાણી વયું જાય પરંતુ એ માટીના કણો જે છે એ એક જગ્યાએ પડ્યા રહે છે, ત્યાં નવી જમીન બને છે, એને શું કહેવાય? તો કે સ્થળાંતરિત જમીન. અને આવી જમીનમાં ફળદ્રુપતા વધારે હોય, કારણ કે ઝીણી માટી હોય એટલે માટી કણો વધુ પ્રમાણમાં હોવાથી એની
ખનિજની ફળદ્રુપતા પણ વધારે હોય. ગંગા નદીનું મેદાન છે એ આ પ્રકારની જમીન છે. કેવી છે? સ્થળાંતરિત જમીન. કારણ કે ગંગા નદીના સાથે સાથે એ પાણીની ભેગા કેટલાક માટીના પદાર્થો કે અન્ય પણ સૂક્ષ્મ કણો આવેલા હશે અને પાણી જતાં ત્યાં આગળ જમીનનું નિર્માણ થયું હશે અને જે આ ગંગા નદીનું મેદાન બન્યું એ સ્થળાંતરિત જમીનનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે આજે આ પાઠને આપણે પૂરો કર્યો છે. તો જમીનના જે પ્રકારો વિશે સમજૂતી મેળવી એ તમારે રફ નોટમાં એના પ્રકારો વિશે માહિતી લખવાની છે અને તેનો સ્વાધ્યાય છે પાઠ 6નો એ તમારે તમારી પાકી નોટની અંદર લખવાનો રહેશે.